વાલા દર્શક મિત્રો, વસ્તી ગણતરી 2027 અંતર્ગત આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી સ્વ ગણતરી કરી શકો છો. આના માટે આપ સૌએ પોતાના મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરમાં ઓનલાઈન ગૂગલમાં સર્ચ કરવાનું છે se.census.gov.in લોગિન, એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ સેલ્ફ એન્યુમરેશન SE લખેલું આવી જશે. એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ આ મુજબનું પેજ આપને જોવા મળશે, જેમાં ઉપર લખેલું છે સેન્સસ ઓફ ઇન્ડિયા 2027, નીચે સેલ્ફ એન્યુમરેશન ફોર્મ HLO લોગિન. અહીં આગળ દર્શક મિત્રો આપ સૌએ સ્ટેટમાં તમારું જે રાજ્ય હોય એ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ આપણે ગુજરાત છે તો ગુજરાત સિલેક્ટ કરીએ. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ આપ સૌએ જમણી બાજુ જે દર્શાવવામાં આવ્યો છે એ મુજબનો કેપ્ચા કોડ આપ સૌએ લખવાનો રહેશે. કેપ્ચા કોડ લખીએ ત્યારબાદ દર્શક મિત્રો નીચે વેરીફાઈ એન્ડ પ્રોસેસ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ આ મુજબનું લખેલું આવી જશે, ઓકે ઉપર ક્લિક કરવું. ઓકે ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ જે તે નેમ ઓફ હેડ ઓફ ધ હાઉસ હોલ્ડ, એટલે કે તમારા ઘરના વડાનું, તમારા ઘરના જે વડા હોય એ વડાનું નામ આપ સૌએ અહીં આગળ લખવાનું રહેશે. અહીં આગળ દર્શક મિત્રો આપ સૌએ તમારા એ વડાનો જે 10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર આપ સૌએ લખવાનો રહેશે. મોબાઈલ નંબર લખ્યા બાદ દર્શક મિત્રો નીચે ઈમેલ આઈડી લખવો હોય તો ઠીક છે, ફરજિયાત નથી, ઓપ્શનલ છે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ પ્રોસેસ એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ તમારા મોબાઈલ નંબર આપ સૌએ જે લખ્યો છે એમાં એક ઓટીપી આવશે. 6 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં જે આવે એ ઓટીપી આપ સૌએ અહીં આગળ લખવાનો રહેશે. ઓટીપી લખ્યા બાદ દર્શક મિત્રો ઉપર પ્લીઝ સિલેક્ટ લેંગ્વેજ એમાં આપ સૌએ તમારી જે ભાષા હોય એ સિલેક્ટ કરવાની રહેશે. આપણે અહીં આગળ સરળ પડશે તો ગુજરાતી ભાષા સિલેક્ટ કરીએ. ત્યારબાદ નીચે વેરીફાઈ ઓટીપી એના ઉપર ક્લિક કરવું. અહીંયા આગળ આ મુજબનું લખાણ જોવા મળશે, જેમાં નીચે ઓકે ઉપર ક્લિક કરવું. ઓકે ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીંયા આગળ જે તે રાજ્ય, જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે. તમારા ગામનો જે પિનકોડ હોય એ પિનકોડ આપ સૌ અહીંયા આગળ લખવાનો રહેશે. ત્યારબાદ નીચે તમારા ગામનું નામ અથવા શહેર કે વિસ્તાર કે જે કંઈ પણ હોય એ આપ સૌ અહીંયા આગળ લખવાનું રહેશે. ત્યારબાદ શોધો ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો એટલે લખેલું આવી જશે, કૃપા કરીને માર્કરને નકશામાં તમારા ઘર પર ખસેડો. અહીંયા આગળ દર્શક મિત્રો નીચે કર્સર લઈ જવાનું છે. આ જે માર્કર હોય તમારું ગામ હોય એ ગામ અહીંયા આગળ આપ સૌ ઝૂમ કરીને જે તે જગ્યાએ તમારું ઘર હોય એ ઉપર સિલેક્ટ કરી શકો છો. વચ્ચેનું માર્ક ત્યાં આગળ લઈ જઈ સ્થળની પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરવું. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. ખાસ અહીં આગળ આપણે જોઈ લેવું, એકવાર તમારે વેરીફાઈ કરી લેવું તમારું જ ઘર સિલેક્ટ થયું છે એમ. ત્યારબાદ હા ઉપર ક્લિક કરવું. હા ઉપર ક્લિક કરીએ દર્શક મિત્રો, ત્યારબાદ અહીં આગળ સ્થળ સંકેતની વિગતો મળી ગઈ છે. હવે જનગણના ઘરની વિગતો, જેમાં જનગણના ઘરના ભોંયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, જેમાં દર્શક મિત્રો આપ સૌએ તમારા ઘરમાં ભોંયતળિયામાં જે સામગ્રી વપરાયેલી હોય, માટી, લાકડું, વાંસ, પાકી ઈંટ, પથ્થર, સિમેન્ટ, મોઝેક ફ્લોર ટાઇલ્સ અથવા અન્ય જે કંઈ પણ હોય આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ દર્શક મિત્રો, ત્યારબાદ નીચે જનગણના ઘરની દિવાલમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, દિવાલમાં જે સામગ્રી વપરાયેલ હોય, ઘાસ, ખસ કે વાંસની દિવાલ હોય અથવા પ્લાસ્ટિક, પોલિથીન, માટી કે કાચી ઈંટથી બનાવેલું હોય, લાકડું હોય, ગારાથી બનાવેલું હોય, વિના જડેલ પથ્થર, ગારાથી જડેલ પથ્થર, ગેલ્વેનાઇઝ ધાતુ, સિમેન્ટના પતરા, પાકી ઈંટ, કોન્ક્રીટ કે અન્ય એમાંથી જે કંઈ પણ આપણી દિવાલ હોય તમારી એ આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ દાખલા તરીકે આપણે માટી, કાચી ઈંટ સિલેક્ટ કરીએ. ત્યારબાદ જનગણના ઘરની છતમાં વપરાયેલ મુખ્ય સામગ્રી, એટલે છતમાં ઉપર શું વપરાયેલું છે તો ઘાસ, ખડ, વાંસ કે લાકડું, માટી વગેરેની છત છે, અથવા પ્લાસ્ટિક, પોલિથીન, દેશી હાથ બનાવટના નળિયાથી બનાવેલી છે, અથવા મશીન બનાવટના નળિયાથી પાકી છત છે, અથવા પાકી ઈંટથી બનાવેલ છે, પથ્થર, સ્લેટ, ગેલ્વેનાઇઝ ધાતુ, કોન્ક્રીટ કે અન્ય જે કંઈ પણ હોય આપ સૌએ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ દાખલા તરીકે આપણે મશીન બનાવટથી નળિયાનું સિલેક્ટ કરીએ. ત્યારબાદ આ જનગણના ઘરની સ્થિતિ કેવી છે તો સારી હોય તો સારી સિલેક્ટ કરવું, રહેવા લાયક હોય તો રહેવા લાયક સિલેક્ટ કરવું, અને ખંડિયર હાલત ન હોય તો એ સિલેક્ટ કરવું. અહીં આગળ આપણે રહેવા લાયક સિલેક્ટ કરીએ. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. જો તમે ખરેખર ચાલુ રાખવા માંગો છો હા ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો દર્શક મિત્રો, ત્યારબાદ આ બે વિગતો સેવ થઈ ગઈ છે અને સામાન્ય માહિતી ભરવાની આવશે, જેમાં કુટુંબના મુખ્ય માણસ સંબંધી વિગતો, મુખ્ય માણસ જે હોય એના સંબંધિત જે વિગતો હોય આપ સૌએ આ પેજમાં ભરવાની રહેશે. જેમાં આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિઓની સંખ્યા
એ કુટુંબમાં જેટલા વ્યક્તિઓ રહેતા હોય એની ટોટલ સંખ્યા આપશો અહીં આગળ લખવાની રહેશે. અહીં આગળ દાખલા તરીકે 5 સભ્યો રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ આપશો અહીં આગળ ઓટોમેટિક આવી જશે. આપશો એ જે પહેલા લખેલું છે એ જ. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસનું નામ પસંદ કરેલ ભાષામાં, એટલે તમે અત્યારે જે ભાષા સિલેક્ટ કરી છે તો એ ભાષામાં આપશો એ ગુજરાતીમાં નામ લખવાનું રહેશે. ત્યારબાદ કુટુંબના મુખ્ય માણસની જાતિ, પુરુષ હોય, સ્ત્રી હોય કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ જે હોય આપશે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જો અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જાતિ કે અન્ય હોય, એટલે કે એસસી કે એસટી અથવા એની સિવાયના કોઈ હોય તો અન્ય ઉપર સિલેક્ટ કરવું. તો અહીંયા આગળ અન્ય છે. ત્યારબાદ આ ઘરની માલિકીનો દરજ્જો, એટલે કે આગળ દર્શક મિત્રો તમારા મકાનનું જે માલિકીનું હોય તો માલિકીનું સિલેક્ટ કરવું, ભાડાનું પરંતુ બીજે માલિકીનું મકાન હોય તો એ સિલેક્ટ કરવું, ભાડાનું છે અને બીજે માલિકીનું મકાન નથી તો એ સિલેક્ટ કરવું. અહીંયા આગળ દાખલા તરીકે પોતાનું જ મકાન છે તો માલિકીનું સિલેક્ટ કરવું. ત્યારબાદ રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાની સંખ્યા, કેટલા રૂમ છે ઓરડા એ આપશો અહીં આગળ લખવાનું રહેશે. આ કુટુંબમાં રહેતા પરિણીત દંપતીઓની સંખ્યા, કુટુંબમાં કેટલા દંપતી રહે છે એની આપશો એ સંખ્યા લખવાની રહેશે. એક દંપતી હોય તો એક, બે હોય તો બે લખવું. ત્યારબાદ સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ અહીંયા આગળ પણ હા સિલેક્ટ કરવું. ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ સુવિધાઓ સિલેક્ટ કરવાની આવશે. કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ જે કંઈ પણ હોય એ આપશો અહીં આગળ સિલેક્ટ કરવાની રહેશે. જેમાં પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો જેમાં શુદ્ધિકરણ પ્રક્રિયા કરેલું નળનું પાણી, શુદ્ધિકરણ પ્રક્રિયા કર્યા વગરનું નળનું પાણી, કૂવો, હેડપંપ, ટ્યુબવેલ કે બોર કૂવો, ઝરણું, નદી, નહેર, તલાવડી, તળાવ કે સરોવર, સીલબંધ બોટલનું પાણી કે અન્ય સ્ત્રોત જે કંઈ પણ હોય જેના માધ્યમથી આપને પાણી મળે છે આપશો એ સિલેક્ટ કરવાનું રહેશે. અહીં આગળ શુદ્ધિકરણ કરેલ પ્રક્રિયા કરેલું નળનું પાણી આપણે સિલેક્ટ કરીએ. ત્યારબાદ પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતાનું અંતર, ક્યાંથી આપને પીવાનું પાણી મળે છે તો તમારા પરિસરમાં, પરિસરની નજીકમાંથી કે દૂરથી મળે છે તો અહીં આગળ પરિસરમાં સિલેક્ટ કરીએ. ત્યારબાદ પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, તમારા ઘરમાં જે વીજળી મળે છે લાઇટ એનો મુખ્ય સ્ત્રોત કયો છે તો વીજળી, કેરોસીન, સૌર ઉર્જા, અન્ય તેલ, અન્ય કોઈ કે પ્રકાશ નથી. અહીંયા આગળ તમને લાઇટ મળે છે તો વીજળી સિલેક્ટ કરવું. ત્યારબાદ શૌચાલયનો ઉપયોગ, જો તમે શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો હામાં સિલેક્ટ કરવું અને ના કરતા હોય તો ખુલ્લામાં સિલેક્ટ કરવું. અહીં આગળ ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે, અન્ય કુટુંબ સાથે વહેંચાયેલું હોય તો એ સિલેક્ટ કરવું અને જાહેર શૌચાલયનો ઉપયોગ કરતા હોય તો એ સિલેક્ટ કરવું અને જો આમાંથી એક યુઝ ના કરતા હોય તો બહાર ખુલ્લામાં એના ઉપર ક્લિક કરવું. અહીં આગળ ખાસ કરીને ફક્ત કુટુંબના ઉપયોગ માટે સિલેક્ટ કર્યું. ત્યારબાદ શૌચાલયનો પ્રકાર, ફ્લશ, ફ્લોર પ્લસ શૌચાલયનું જોડાણ જેમાં પાઇપ વાળી ગટર વ્યવસ્થા છે, સેપ્ટિક ટેન્ક કાયમી પાકું બાંધકામ છે કે અન્ય પદ્ધતિ. અહીં આગળ પાઇપ વાળી ગટર વ્યવસ્થા છે. બે ખાડા પદ્ધતિ જો શૌચાલય જેમાં સ્લેબ પથ્થરથી ઢાંકેલું હવા ઉજાસથી ઉન્નત ખાડાવાળું શૌચાલય છે કે સ્લેબ પથ્થરથી ઢાંક્યા વિનાનું ખુલ્લું ખાડાવાળું છે તો અહીં આગળ પહેલું સિલેક્ટ કરું. ત્યારબાદ એક ખાડા પદ્ધતિ વાળું શૌચાલય જેમાં સ્લેબ પથ્થરથી ઢાંકેલું હવા ઉજાસથી ઉન્નત ખાડાવાળું શૌચાલય છે કે સ્લેબ પથ્થરથી ઢાંક્યા વિનાનું ખુલ્લું ખાડાવાળું છે તો અહીં આગળ પહેલું સિલેક્ટ કરીએ. ત્યારબાદ સેવાથી સંચાલિત શૌચાલય જેમાં માનવ દ્વારા મળનો નિકાલ કે પ્રાણીઓની સેવા દ્વારા મળનો નિકાલ તો અહીં આગળ માનવ દ્વારા મળનો નિકાલ સિલેક્ટ કરીએ. ત્યારબાદ અથવા ખુલ્લી ગટરમાં મળનો નિકાલ હોય તો એ સિલેક્ટ કરવું. ત્યારબાદ દર્શક મિત્રો ગંદા પાણીના નિકાલનું જોડાણ કયું છે તો બંધ ગટર કે ખુલ્લી ગટર કે ગટર નથી. ગટર હોય તો ગટર સિલેક્ટ કરવું, ના હોય તો ના સિલેક્ટ કરવું. અહીં આગળ બંધ ગટર સિલેક્ટ કરીએ. ત્યારબાદ પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા, એટલે કે સ્નાનગૃહની ઉપલબ્ધતા તમારા પરિસરમાં છે કે નહીં, સ્નાનગૃહ બાથરૂમ છે કે નહીં, જો હોય તો સ્નાનગૃહ સિલેક્ટ કરવું અને છત વિનાનું હોય ખુલ્લું તો એ સિલેક્ટ કરવું, ના હોય તો ના સિલેક્ટ કરવું. ત્યારબાદ દર્શક મિત્રો રસોડું અને એલપીજી કે પીએનજી ના જોડાણની ઉપલબ્ધતા, રસોડામાં રસોઈ થાય છે એમાં એલપીજી કે પીએનજી જોડાણ હોય, ગેસ હોય તો એ સિલેક્ટ કરવું, ના હોય તો આ નીચેનું સિલેક્ટ કરવું. અહીં આગળ ગેસથી રસોઈ કરવામાં આવે છે એ સિલેક્ટ કરવું. ત્યારબાદ ઘરની અંદર રસોઈ થાય છે પણ રસોડામાં નહીં, જેમાં એલપીજી પીએનજી જોડાણ છે, એલપીજી પીએનજી જોડાણ નથી, જે હોય તે સિલેક્ટ કરવું. ત્યારબાદ ખુલ્લામાં ઘરની બહાર રસોઈ થાય છે જેમાં એલપીજી કે પીએનજી જોડાણ છે કે એલપીજી પીએનજી જોડાણ નથી, કોઈ પણ એક આપસૌએ સિલેક્ટ કરવાનું રહેશે. ત્રણમાંથી ગમે એકમાં આપસૌએ સિલેક્ટ કરવાનું રહેશે અને જો એમાંથી રસોઈ ના થતી હોય તો રસોઈ થતી નથી એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ રસોઈ માટે ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ, તમે સૌ રસોઈ માટે શેનો ઉપયોગ કરો છો જેમાં જલાવ લાકડા, પાક અવશેષ, છાણા, કોલસો લિગ્નાઇટ ચારકોલ, કેરોસીન, એલપીજી પીએનજી, વીજળી, બાયોગેસ, સૌર ઉર્જા કે અન્ય કોઈ. જો તમે ગેસથી
રસોઈ કરતા હોય તો આપ સૌએ અહીંયા આગળ એલપીજી પીએનજી ઉપર ક્લિક કરવું. છાણા કે પાકા અવશેષ જલાવ લાકડાથી કરતા હોય તો એના ઉપર ક્લિક કરવું. અહીંયા આગળ એલપીજી પીએનજી ઉપર ક્લિક કરીએ ત્યારબાદ સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ હા ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો અહીંયા આગળ અકસ્યામતો આપ સૌએ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં કુટુંબ પાસેની અકસ્યામતો જે હોય આપ સૌએ સિલેક્ટ કરવી. જેમાં રેડિયો કે ટ્રાન્ઝિસ્ટર, તમારી પાસે પરંપરાગત રેડિયો સેટ હોય તો એ સિલેક્ટ કરવું, મોબાઈલ કે સ્માર્ટફોન હોય તો એ સિલેક્ટ કરવું, અન્ય કોઈ ઉપકરણ હોય તો એ સિલેક્ટ કરવું. અહીંયા આગળ હાલમાં લગભગ મોટા ભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે એટલે મોબાઈલ સ્માર્ટફોન સિલેક્ટ કરવું. ત્યારબાદ ટેલિવિઝન એટલે કે ટીવી આપ સૌ તમારા ઘરે છે કે નહીં, જેમાં દૂરદર્શન નિઃશુલ્ક ડીશ છે, અન્ય ડીટીએચ કે ડીશ છે, કેબલ કનેક્શન છે કે અન્ય કોઈ. ત્યારબાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં કરતા હોય તો હા સિલેક્ટ કરવું, ના કરતા હોય તો ના કરવું. હામાં લેપટોપ કે કમ્પ્યુટર ઉપર કરતા હોય તો એ સિલેક્ટ કરવું, મોબાઈલમાં કરતા હોય તો એ સિલેક્ટ કરવું. ત્યારે મોટા ભાગે મોબાઈલ સ્માર્ટફોન વાળું આવશે. ત્યારબાદ લેપટોપ કે કમ્પ્યુટર હોય તો સિલેક્ટ કરવું, ના હોય તો ના સિલેક્ટ કરવું. ત્યારબાદ ટેલિફોન અને મોબાઈલ સ્માર્ટફોન જો ધરાવતા હોય તો આમાંથી ગમે એક સિલેક્ટ કરવું, ના હોય તો ના સિલેક્ટ કરવું. અહીં આગળ લેન્ડલાઇન યુઝ કરતા હોય તો લેન્ડલાઇન યુઝ કરવું અને સ્માર્ટફોન હોય તો સ્માર્ટફોન યુઝ કરવું. ત્યારબાદ નીચે સાયકલ અને સ્કૂટર, મોબાઈલ, મોપેડ, જેમાં સાયકલ તમારી પાસે હોય અથવા સ્કૂટર કે મોટરસાયકલ હોય અથવા બંને હોય તો આપ સૌ એ સિલેક્ટ કરવું. અહીંયા આગળ આપણે સ્કૂટર, અત્યારે ટુ વ્હીલર બધા પાસે હોય છે તો એ સિલેક્ટ કરીએ, ના હોય તો નથી ઉપર ક્લિક કરવું. ત્યારબાદ કાર, જીપ કે વાન, મોટર કોઈ પાસે ફોર વ્હીલર હોય તો હા સિલેક્ટ કરવું, ના હોય તો ના સિલેક્ટ કરી આગળ વધવું. ત્યારબાદ કુટુંબ દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય અનાજ, કુટુંબ દ્વારા મુખ્ય કયું અનાજ ઉપયોગમાં લેવાય છે તો એમાં આપ સૌએ અહીં આગળ ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ કે અન્ય કોઈ. અહીં આગળ તમે જે અનાજ ખાતા હોય, જેના અનાજથી તમે રસોઈ પકાવતા હોય આપ સૌએ સિલેક્ટ કરવું. અહીં આગળ આપણે ઘઉં સિલેક્ટ કર્યું. ત્યારબાદ નીચે સેવ કરો અને આગળ વધો એના ઉપર ક્લિક કરવું. ત્યારબાદ ચાલુ રાખવા માંગો છો હા ઉપર ક્લિક કરવું. ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ પૂર્વાવલોકન અને પુષ્ટિ કરો, એટલે આપ સૌએ જે વિગતો ભરી છે એ વિગતો આપ સૌએ અહીં આગળ ફરીથી જોઈ શકશો. એમાં જો આપ સૌને કઈ ભૂલ હોય તો આપ સૌ ફરીથી એડિટ કરી શકો છો. અહીં આગળ આપ સૌની વિગતો આપને જોવા મળશે. ત્યારબાદ દર્શક મિત્રો ફેરફાર કરવા માટે પાછા જાઓ, એટલે તમને એવું થાય કે ભાઈ આમાં મારે ભૂલ થઈ છે અથવા સુધારો વધારો કરવો છે તો ફેરફાર કરવા માટે પાછા જાઓ એના ઉપર ક્લિક કરવું. હાલ પૂરતી જરૂરિયાત માટે આપ સૌએ જો આ સેવ રાખવું હોય અને સબમિટ ના કરવું હોય તો ડ્રાફ્ટ તરીકે સેવ કરો એના ઉપર ક્લિક કરવું. અને અંતિમ સબમિટ કરવું હોય એટલે કે માહિતી બધી સાચી છે અને તમે સબમિટ કરવા માંગો છો તો અહીં આગળ અંતિમ સબમિટ ઉપર ક્લિક કરો. અંતિમ સબમિશન પછી સબમિટ કરેલા ડેટામાં કોઈ ફેરફાર શક્ય બનશે નહીં. શું તમે ખરેખર આગળ વધવા માંગો છો તો હા ઉપર ક્લિક કરો. આટલું ક્લિક કરીએ ત્યારબાદ દર્શક મિત્રો અહીં આગળ તમારો SEID નંબર આવી જશે. આ પેજનો સ્ક્રીનશોટ આપ સૌએ લઈ લેવો અથવા ફોનમાં ફોટો પાડી લેવો અને આ જે નંબર છે SEID એ આપ સૌએ નોંધી લેવાનો રહેશે. આ નંબર આપ સૌએ તમારા જે તે ગામમાં અથવા જે તે શહેરમાં તમારા ઘરે જે વસ્તી ગણતરીના જે કોઈ અધિકારી કર્મચારી આવે એમને આપ સૌએ આ નંબર આપવાનો રહેશે. દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક લોકો સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય, તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલમાં સ્વગણતરી કરી શકે છે. ઉપરાંત આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.